હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો ફરીથી બ્લોગ સ્ટાર્ટ કર્યો। આજે બ્લોગમાં અમે આવ્યા છીએ પાણિયારી આશ્રમ ગુરુ મહારાજના ભોખર। તો જો મારી બાજુમાં એક્ઝેક્ટ મારી પાછળ જો તળાવ એટલે કે આ ચેક ડેમ બધો આખો ભરેલો હ, તમે જોઈ શકો। બહુ મસ્ત એવું પાણી મોરી આવ્યા એટલે તો ખાલી હતો, અને અત્યારે આખો ચેક ડેમ બહુ મસ્ત રીતે ભરેલો હ। તો જો અમે આવ્યા છીએ ગાડી લઈને અમારા ગુરુ મહારાજને બધા। તો આટલાથી ગાડી આગળ જાય એવી નહીં, નો એન્ટ્રી હ। જો છેક પાણિયારી આશ્રમ છેક ત્યાં હતો એ ત્યાં આગળ જવાનું આપણો, પણ આટલાથી નો એન્ટ્રી હ। આગળ જઈએ કહું નહીં, કારણ કે આગળ પાણીનું ઝરણું જાય એટલે ગાડી આટલા રહે ને અમારે જવાનું ચાલતા ત્યાં। અને બહુ મસ્ત એવો ધોધ પડે પાણીનો નાહવાનો, અને બહુ જબરજસ્ત આજના બ્લોગમાં મજા આવશે। તો છેક એન્ડ સુધી જોજો, અને જેમ બને વિડીયોને શેર કરજો। તો હળો જઈએ આપણે આગળ મંદિર। જો અહીંયા પોલીસ પણ આવી હ, કારણ કે આટલેથી આગળ ગાડી પણ જવા નહીં દેતા, એટલે અમે ચાલતા જ જઈએ। તો અમે જો આપણે આયા હોય પાળી ઉપર, અને પાળી ઉપર છે હોટલ। તો મજાની ચા પીએ અને પછી વહીથી જઈએ આપણે ગુરુ મહારાજના આશ્રમ। હા, ચા બનાવું, જો ચા મેલે ચા પીવું, ચા પીને પછી જઈએ આપણે દર્શન કરવા। વરસાદી વાતાવરણમાં ચાની મજા લઈ અને પછી જઈએ આપણો ધોધ નેચર નાહવા માટે। જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ। ऊपर बेच के क्या ऊपर है चो के बात हा नीली थाली मिल मिल ये टीकड़ी अंकल રાખો એને बस राजा राजा તો આમ જો જલોત્રા હાઈવે ઉપર જમવા બેઠા, કર્માવત ધાબા કર્માવત ધાબામાં थूरना पार्टी है થુરના પાટી થુર બસ સ્ટેન્ડ। શું લાય પરોઠા દાઢ્યો નહીં ભાઈ, એમાં नाट्य नहीं दोस्त तो है कि વર્ધનજી દાઢ્યો નહીં, तो दोस्त तो है कि કશું નહીં। अरे तेरा टिकरी आता है तो લાવો ને ટીકડી હે નો નહીં ટેસ્ટ થઈ જાય। ભાઈ તમે બેસી દો, ઓપડ્યું ના ના બેસી દો યાર, ઓપડ્યું હો રહ્યું કોઈ ઓકે હોય કે ગમે તે બેસી જ જો। नहीं जाए આવો કા અમારા અંગાજ નહીં ભાવતું, चटली जावी तक पासी आलू બે ત્રણ જ મેલો મૂકો। परोठा बस હા રહ્યા ને પરોઠા गोपा उठा ઉઠાય तो परोठा पापड़ा બીજો
પાવડિયા હલવાના આ વાયકાને મત દેતા હા ઓય ચડી તો ને એટલે પાછળ ટાયર ફરવાની એમાં આવશે પાવડિયા હલવાણા. જો અમે જમી અને પાછા હેડ્યા. જો કે ગાડી ખસવાની હતી થોડી, કારણ કે હોય તો રેતવાળો જગ્યા હોય, રસ્તો હોય, કોઈ હાઈવે બાઈવે હોય ના. ખાડા કિયા જો અમારા પ્રધાનજી મરતોલીના. જય બાબારી. જય બાબારી. હા, ગાડી તો અમને મેલીને હેડી. ટાટા સી યુ. અને સી યુ એટલે શું થાય? માય ફ્રેન્ડ. ના ના ના, સી યુ એટલે પહેલું થાય મને ખબર પડતી બોલી ગયો એવું. લે હા હા, જો આગળ ઉભા રહ્યા. બહુ મસ્ત એવું વાતાવરણ જોઈ શકો તમે ડુંગરામાં. આ તો આખો દિવસ ડુંગરામાં જ ફરવાનું. જો બધા અમારા પ્રધાનજી બધા લાઈન થઈ ગયા. પાપ આવ્યો ચો અંદર ધર્મ ઘુસ ગયા. દરમિયાન ઘુસ ગયા. બોલો. और तीन फोड़े हैं, हाँ तीन फोड़े हैं, उधर फोड़ा है, हाँ उधर दूसरा फोड़ा और उधर तीसरा फोड़ा. कौन से फोड़े में से निकले खबर नहीं. खबर नहीं पड़ता है. ले हड़ो हड़ो ले हड़ो भैलू भैलू ट्रैकिंग चालू करो जल्दी. અને ચાલુ અમે ટ્રેકિંગ પાછું ચાલુ કર્યું. જો કે જમવાનું થોડું પચાય ખરું. અને વાપારી પગમ મોચ આવી. પરોઠા ને બરોઠા બધું જબરજસ્ત ઉઠલાયું આજ તો ભૈલું ને. પેલું એ ખાધું રાયતું, રાયતું અને દહીંની કઢી દહીંની કઢી અને પરોઠા પરોઠા અને પેલું લાયો તો પેલું ભજીયા જેવું હતું ટીચેલું. ટીકડી ગોટા. ટીકડી ગોટા વગર દોટી વગર દોતે ખવાય એવું સ્પેશિયલ અમારા પ્રધાનજી માટે ટીકડી ગોટા લાયા હતા. અને મોળો મરચો અને મોળો મરચો બરોબર. એટલે કોઈ તકલીફ થાય. અને મસાલાવાળી છાશ. મસાલાવાળી છાશ હતી હા, ભાઈ. એમાં કોઈને તકલીફ પડે તે અમે નથી. ખાઈ અને પાછી ચાલુ કર્યું. અને અત્યારે અમે હજમ કરી રહ્યા છીએ. અને અને બાજુ ડુંગરાનું સીન બતાવો પાછળ. એક બાજુ જંગલનો બતાવીએ. એ કરીએ. ભરેલા પી લે પહેલું. હું કહી દઉં છું રહું કે નહીં. હું કહી દઉં છું મોય રહું. ગંભીરજી જોજો કરું.
હા અમે આયા હેડો તા લેવડો નાવાન પટી ગયું અમે નીકળી જઈએ બહાર. જય ગુરુ મહારાજ. હા હા. હેલો મિત્રો, તો આજે અમે જ્યાં હતા પોણિયાની આશ્રમ, જો કે પોણિયાની ધોધ પડતો તો જબરજસ્ત એ જગ્યાએ જવાનું હતું, પણ 2-3 દિવસ અગાઉ ત્યાં આગળ એક બનાવ બન્યો હતો, એટલે પોણિયાની આશ્રમ જવાની બંધી હતી. એટલે અમે જે તળાવની પાળી કરી ડેમની, એટલેથી જ રિટર્ન પાછા થઈ ગયા હતા, કારણ કે આગળ જવાની નો પરમિશન હતી. એટલે ધોધ નેચર નાવા નહીં જઈએ ક્યાં. તો તમે પણ જો પોણિયારી જતા હોય તો અત્યારે હાલ રસ્તો ત્યાં બંધ છે, એટલે મહેરબાની કરી અત્યારે હાલ થોડા ટાઈમ પૂરતા ત્યાં જતા નહીં, કારણ કે ત્યાં જવાની પરવાનગી નથી. એટલે અમે ત્યાં આગળ ગયા નહીં, અમે ગયા હતા બાજુમાં જલોત્રા કરીને સાઈ ડુંગરની પાછળ, ત્યાં જલોત્રા ગયા હતા ને નાયા હતા ઝરણાની નીચે. તો તમે પણ પોણિયારી જવાનું મનમાં વિચારતા હોય તો હમણાં થોડો ટાઈમ બંધ રાખ્યો. બસ, જય માતા.